સરસ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 બરાબર અને એના પ્રશ્ન નંબર ઓકે 12.1 એનો પ્રશ્ન પહેલો તો જોઈ લો બરાબર. અને મેં કીધું બાકીના જે છે તમારે પ્રેક્ટિસમાં કેટલા 3 કે 4 ગણા હતા મેં લખાયા હતા 4 સુધી હતા ને બરાબર. આ તો વાંધો નહીં. એનાથી આગળના તો મેં કીધું એ પ્રમાણે પદાવલી બનાવવાની છે. તો એ તમને કીધેલું કે એનાથી આગળ જે છે તમે ટ્રાય કરજો. ના ફાવે તો એ મને કહેવાનું બરાબર. તો એ તો દરેકે ટ્રાય કરેલા જ હશે. તો આપણે એના પછી પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ બરાબર. પ્રશ્ન નંબર 2 શું કીધેલું છે કે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો બરાબર. શું કીધેલું છે કે જે પદ આપેલા છે ને એના પદ કયા છે અવયવ કયા છે એ આપણે ઓળખી કાઢવાના છે. અને પછી શું કીધું છે કે આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. હા માઈક અહીંયા કારણ કે મૂવમેન્ટ વધારે કરવાનું હોય ત્યારે નીચે આવવાનું થાય. તો ટ્રી ચાર્ટ વડે ઓળખી કાઢો બરાબર અથવા ટ્રી ચાર્ટ વડે દર્શાવો એમ કીધેલું છે. તો અહીંયા જે છે આ પદાવલી માટે પદ અને એમના અવયવ આપણે જોવાના છે. એના માટે પહેલા અહીંયા જે a છે x ઓછા 3 બરાબર. પહેલા શું છે તો કે x ઓછા 3. તો આપેલ પદાવલીમાંથી પદ અને અવયવ શોધવાના કીધા છે આપણને. તો આ જે છે અહીંયા શું થશે તો આ જે x ઓછા 3 છે અત્યારે શું લખવાનું ચાલે ખબર હા પ્રશ્ન લખ્યો અત્યારે વાંધો નહીં થતો નથી તમે આપે તમને. તો અહીંયા જો ઉપર પહેલા હેડિંગ મારવાનું આ રીતના બરાબર ગમે ત્યારે તો ટ્રી ચાર્ટ નું પછી જે છે એના નીચે લખવાનું x ઓછા 3 બરાબર જે પ્રમાણે આપણે લખતા તેમ. પછી જે છે અહીંયા x ઓછા 3 આ શું છે તો કે આ એક પદાવલી છે બરાબર છે. આ પદાવલી છે એમાંથી શું ભાગ પડે તો કે x અને -3 બરાબર. x અને -3 એ બે એના ભાગ પડે બરાબર છે. એનાથી પછી એનાથી આગળ શું ભાગ પડે તો અહીંયા જે છે અહીંયા તો આપણે જોઈ શકીએ કે બંને જે છે સ્વતંત્ર રીતે શું છે તો કે આ પોતે જ પદ પણ છે અને આ અવયવ પણ છે. એટલા માટે આનાથી આગળ જે છે એના અવયવ મળશે નહીં બરાબર. તો આને શું કહેવાશે તો એના પદ પણ કહેવાશે અને એના અવયવ પણ કહેવાશે. ક્લિયર. કારણ કે અહીંયા જો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે તમારે આ પ્રશ્નની અંદર x અને -3 ખાલી એટલું જ આપેલું છે. જો તમને એનાથી કઈ વધારે આપેલું હોત તો તમે જે છે આગળ એના અવયવો પાડી શકો બરાબર. કોઈ પદ મળતું હોય ને પદમાંથી જે છે તમે એના અવયવ પાડી શકો. પણ અહીંયા જે છે કઈ આપેલું નથી તો એટલા માટે x અને -3 જ એના અવયવ થાય બરાબર. તો અહીંયા તમે એમ લખી શકો કે અહીં અવયવ બરાબર એ x અને -3 બરાબર. ફક્ત આટલું કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 2 તો પહેલાનો b a x નો વર્ગ. b શું કીધું છે કે 1 x નો વર્ગ. તો અહીંયા તે ત્રિજ્યા પહેલા તો બરાબર. પછી પદાવલી લખી નાખવાની 1 x નો વર્ગ. આ શું થઈ ગયું આ પદાવલી થઈ ગઈ બરાબર. હવે શું છે અહીંયા તો કે જો અહીંયા હવે એનું પદમાં વિભાજન થશે બરાબર. પદાવલીમાંથી પદ બનશે ક્યાં ક્યાં જો તો 1 2 3 પદ છે બરાબર. 3 પદ છે એટલે ત્રિપદી છે. એટલા માટે અહીંયા કેવા છે દરેક પદ પાછા વિજાતીય છે જો બરાબર. એટલા માટે 1 x અને x નો વર્ગ થાય બરાબર. પછી જે છે આના એકના અવયવ પડે છે x અને x બરાબર. આ x નો અવયવ અહીંયા પડશે નહીં અને પછી જે છે x ના પણ અહીંયા અવયવ જે છે તમને મળશે નહીં બરાબર. તો એટલા માટે અહીંયા જો તમારે એને લખવું હોય ને કે અવયવ અને પદ શોધી કાઢો તો અહીંયા જે છે તમારે લખો હોય તો અવયવ લખી શકો. અવયવ કયા કયા છે તો કે a x x અને x બરાબર. આ રીતે એનો અવયવ લખી શકો. તો આ થઈ ગયું ત્રિજ્યા બરાબર. તો આ જ રીતે જે છે દરેકના અવયવને એવું બતાવવાનું છે. દરેકને ફાવશે બરાબર. ચલો એના પછી એક d છે ને d જોઈ લઈએ. d માં શું કીધું છે કે 5xy નો વર્ગ વત્તા 7x નો વર્ગ y. 5xy નો વર્ગ વત્તા 7x નો વર્ગ y બરાબર. તો
આની અંદર શું કરવાનું તો અહીંયા એક રીતે લખી નાખવાનું પહેલા કઈ ચાર્જ આપણી પદાવલી 5xy નો વર્ગ 7x નો વર્ગ y બરાબર આનો ટ્રી ચાર્ટ બનાવી જો બે પદ છે ત્રણ પદ હોય તો આ રીતે ત્રણ પેલામાં લખવાનું બે પદ છે તો આપણે અહીંયા જે છે બંનેને અલગ અલગ લખવાની 5xy નો વર્ગ અહીંયા 7x નો વર્ગ y તો આના શું પદ થશે પેલો એક તો 5 પછી x y અને y બરાબર અહીંયા શું થશે 7x x અને y બરાબર થઈ જાય તો આ થઈ ગયા એના હવે લખો એ લાસ્ટમાં તો હવે તમે લખી શકશો કે આ બધા થઈ ગયા એના હવે લખી શકશો ને બરાબર લખી નાખો મળી જશે આ મેચ બધું હા તો ક્રિયા પાસે પ્રેઝન્ટ ને એવું હોય તો એ બધું હોય એ સમયગાળા દરમિયાન શું કહું છો પેન પેન્સિલ ને બધું અત્યારે શોધવું પડે અહીંયા જોઈ જાય પાણી કે તો એ નીકળી જાય લખાઈ ગયું તારે એના પછી આવે છે પ્રશ્ન નંબર 3 તો
હવે લખાઈ ગયું દરેકને? પ્રશ્ન નંબર 3 જો એમાં શું કીધેલું છે? પ્રશ્ન નંબર 3 માં કીધેલું છે કે નીચે આપેલી પદાવલીઓમાંથી મતલબ અહીંયા જે પદાવલીઓ આપેલી છે બરાબર એની અંદરથી શું કીધું છે કે પદ અને અવયવ ઓળખી કાઢે એટલે પદ અને અવયવને જે છે અલગ કરવાના. પહેલા પદ અલગ કરી દેવાના ને એની અંદરથી જે છે એને વિભાજિત કરીને આપણે અવયવ મેળવી લેવાના બરાબર. તો અહીંયા પહેલા જે પદાવલી આપેલી છે એ છે -4x 5 બરાબર. પદાવલી કઈ છે તો કે -4x 5 તો આના પદ કયા કયા થાય? પેલું પદ થાય -4x અને +5 અથવા જે છે તમે એને એકલું 5 લખી શકો બરાબર. આ પહેલા માટે તો એના અવયવ શું થાય? હવે તો એના અવયવ થશે -4x ના અવયવ કયા કયા? તો -4 અને x અને 5 ના અવયવ થાય 5 બરાબર. પહેલા માટે અહીંયા બીજા માટે થશે 5y અને 3y નો વર્ગ બરાબર. અહીંયા અવયવ કયા કયા થશે? y અહીંયા 3y અને y બરાબર. પછી d માટે કયા કયા થશે? બસ હવે xy ના અવયવ થશે x અને y અહીંયા આવું જેને ખાલી કહું એ જ ઉભા થશે. બોલો ખાનદાર બોલો હવે અહીંયા પદ શું થશે? પદ કયા કયા થશે? નહીં મને ખબર જ હતી. બાજુમાં ત્યાં છેલ્લે ધૈર્ય શું નામ? ધૈર્ય ને બેઠા બેઠા જાઓ કોઈ વાંધો નહીં. પદ કયા કયા થાય? અહીંયા 1.2 પછી બરાબર એક એ પદ બરાબર. પછી બોલ 2.4b બરાબર. કોઈ ફેરફાર કોઈને કરવા લાયક લાગે? 2.4b નહીં બોલો દ્રષ્ટિ શું થાય? -2.4b આપણે નિશાનીને ધ્યાનમાં લેવાની પાછી. અને 3 શું થાય? 3.6 બરાબર. હવે તો બાકી બધું તો કરવાના જ છે. 1.2 a અને b પછી અહીંયા -2.4 b અને 3.6 બરાબર. આ થઈ જાય આટલું. તો બાકીના જે બાકી રહે એ ફાવે ફક્ત આટલું જ કરવાનું છે. પદ અલગ કરવાના એની અંદરથી જે છે તમારે પદાવલીઓ અને અવયવ પદાવલીમાંથી પદ અલગ કરીને અવયવ શોધવાના છે બરાબર. પછી એના પછી અહીંયા તમને 3 જે છે પ્રશ્ન નંબર 3 બે વાર આપેલા છે. અહીંયા એક વાર પહેલાય આપેલો છે અને પછી આપેલો છે કે બે વખત નથી તો કેટલાક જે જેની જોડે અગાઉના પાઠ્યપુસ્તક હશે કદાચ મારી જોડે એ છે. તો અહીંયા 2 નો આ પાર્ટ બી હતો બરાબર. 2 માં તો અહીંયા 2 નો બી હશે બરાબર. અગાઉ કેટલાક ને જે અગાઉના પાઠ્યપુસ્તક હશે તો એ પ્રમાણે હશે. બાકી જો નહીં હોય તો ડાયરેક્ટ આ રીતે આપેલું હશે અથવા જેને નહીં હોય તો એ પ્રશ્ન નંબર 3 હશે બરાબર. ચાલો તો એના પછીનો આવે એક પ્રશ્ન 3 છે તો આપણે એને પ્રશ્ન 3 હવે જોઈ લઈએ બરાબર. અહીંયા શું કીધેલું છે કે આ બાજુ તો અહીંયા એમ કીધેલું છે કે નીચે આપેલી પદાવલીમાં અચળ સિવાયના બરાબર પદાવલીમાં
પદનો અચલ સિવાયના પદનો બરાબર એ જે પદ હોય એનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો બરાબર શું કરવાનું છે સંખ્યાત્મક સહગુણક તો પદાવલીમાં જે છે એના સંખ્યાત્મક સહગુણક એટલે હવે જો પદ અલગ અલગ કરવા પડશે બરાબર કારણ કે દરેક પદને અલગ અલગ સહગુણક હશે એટલા માટે પદાવલી પછી પદ અને પછી શું આવશે સંખ્યાત્મક સહગુણક બરાબર આટલું તમને કીધેલું છે પહેલો પ્રશ્ન અહીંયા શું કીધેલું છે 5 ઓછા 3 t નો વર્ગ હવે જો અહીંયા શું કરવાનું છે નીચે આપેલી પદાવલીમાં જે અચળ સિવાયના પદો એટલે આ પદ અહીંયા કેવું થઈ ગયું અચળ પદ કહેવાય બરાબર તો એના સિવાયનું પદ આપણે લઈએ તો એના સિવાયનું પદ કયું છે એના સિવાયનું પદ કયું થાય અચળ સિવાય બે પદ છે એમાં એક પદની અહીંયા ના પાડું છું તો એના સિવાયનું બીજું પદ કયું હોય -3t નો વર્ગ બરાબર હવે શું કીધું છે કે અહીંયા જે એ અચળ સિવાયના પદ છે એ અહીંયા લખો અને પછી શું કરો તો કે એનો સંખ્યાત્મક સહગુણક લખો તો અહીંયા બાકી આ પદ એ કેવું થાય અહીંયા અચળ છે અને સંખ્યાત્મક સહગુણક કયો -3 3 ની લખવાના ખોટો પડશે બરાબર એ થઈ ગયું એના પછી આવશે બીજો પ્રશ્ન શું કીધેલું છે 1 + t + t નો વર્ગ + t નો ઘન તો અહીંયા પદ કયા અલગ પડે તો અહીંયા જે પદ છે એ આપણે કયા કયા લખી શકીએ તો કે એક તો લખીએ t નો વર્ગ અને t નો ઘન બરાબર કારણ કે અહીંયા જે પદ છે અચળ સિવાયના પદ બરાબર અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ અચળ સિવાયના પદ બરાબર તો t નો વર્ગ અને t નો ઘન t નો સહગુણક શું થાય t ના વર્ગ માટે અને t ના ઘન માટે પણ શું થાય 1 તો આ દે બરાબર આટલું દરેક ને ખ્યાલ આવી જાય બરાબર તો આ જે છે થઈ ગયો પ્રશ્ન 2 એના પછીનો પ્રશ્ન છે x વત્તા 2xy વત્તા 3y આ રીતે કંઈક આપેલું છે બરાબર હવે આની અંદર એ શું કરશું આપણે પદ કયા કયા થશે બરાબર અહીંયા જે છે ટૂંકમાં આપણે એ રીતે જ કરવાનું છે અચળ સિવાયના પદ લખી નાખવાના પછી એનો ઉપયોગ તો અહીંયા શું કરશું આપણે x 2xy અને 3y આની અંદરથી અચળ સિવાયના પદ કયા કયા થાય કયા કયા પહેલા તો x પોતે થાય કારણ કે પોતે જે છે ચલ છે બરાબર પછી આવશે 2xy પછી 3y હવે સહગુણક કયા કયા અહીંયા કોઈ સહગુણક નથી એટલે શું થાય 0 થાય ને 0 થાય ને 0 કેટલા એવું કહે છે 1 થાય અને કેટલા એવું કહે છે 0 તો તમે બધા સેમ અપક્ષમાં છો બોલો કામલા શું થાય તારો જવાબ આમાંય નહીં કે નામાંય નહીં કે તો ના 1 માં રહેવા માંગે છે ના 0 માં રહેવા માંગે છે શેમાં રહેવા માંગે હે બહુમતી 1 માં હતી એટલે 1 માં બાજુમાં 0 કે 1 બરાબર 0 1 0 આવે ને નહીં 2 આવે આપણે શેની વાત કરીએ એટલે એ ખબર નથી શેની વાત ચાલે શેની વાત શેની ચાલે મેં શું પૂછ્યું આ બાજુ હા x ની x ના બરાબર
અહીંયા વાત શું ચાલે છે કારણ અહીંયા ધ્યાન રાખો x નો સહગુણક શું હશે મેં એ પૂછ્યું બરાબર x નો સહગુણક આવશે 1 કારણ કે કોઈ સંખ્યાનો 0 સહગુણક હોઈ શકે નહીં કારણ કે 0 સહગુણક હોય ને એ હંમેશા પદ જે છે ને 0 ગુણ્યા કોઈ પણ તમે પદ કરો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો કેટલો થઈ જાય 0 થાય દરેકને ખ્યાલ છે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો એ પદ મૂળભૂત અથવા એની એ સ્થિતિમાં જળવાઈ રહે બરાબર 2xy માટે 2 3y માટે 3 બરાબર એના પછી તો આની અંદર બધા એ જ કરવાના છે આમાં કોઈ એવું છે કે જે ના ફાવે આગળ એક ગોળ ચલો ફટાફટ આઈવી ચોથો છે v માઈનસ 3 નો વર્ગ q નો વર્ગ વત્તા 7 p q તો અહીંયા એક કરવાનું છે માઈનસ p નો વર્ગ q નો વર્ગ છે પહેલા તો 1 અને 7 p q અલગ કરી દેવાના p નો વર્ગ q નો વર્ગ માટે સહગુણક કયો થાય કયો થાય સરસ -1 થાય બરાબર કારણ કે અહીંયા જો સહગુણક કોઈ નથી પહેલા તો 1 અને ચિહ્ન શેનું તો કે નિશાની માઈનસ ની તો એ થઈ જાય માઈનસ અહીંયા બરાબર આ થઈ ગયું એના પછી હવે પોઈન્ટ વાળા ભાવે એમાં કઈ પોઈન્ટ માં કઈ નવીન માં નહીં આવે ખાલી સહગુણક જ તમારે લખવાના છે તો ભલે પોઈન્ટ માં આવે કોઈ પણ રીતે આવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે કોઈ બીજો એવો પ્રશ્ન ચલો આપ આવે છે આઠમો 2 કૌંસમાં l વત્તા b અપાવે છે નહીં કોઈની દ્રષ્ટિ કઈ આઈડિયા આવે શું કરવું પડે એની શાસ્ત્રા હા l અને b શું કરવું પડશે એમાં બરાબર છે એ તો છે જે l અને b પદ થઈ જશે બરાબર બંને પદ છે જેનિસ નહીં આવો આપણે કે આ પહેલા શું છે આ એક ખ્યાલ છે 2 કૌંસમાં l વત્તા b આ શું છે ખ્યાલ છે શું છે સરસ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર હવે અહીંયા 2 l b આનો શું મતલબ થાય અહીંયા જો 2 કૌંસમાં l વત્તા b આ રીતે આપેલું હોય ને કૌંસમાં જે પણ પદ હોય ને કૌંસની બહાર જે પદ હોય બરાબર કૌંસની બહાર જે પણ પદ આપેલું હોય એના કૌંસના દરેક પદ સાથે ગુણાકાર થાય બરાબર તો અહીંયા શું થાય એટલા માટે તો અહીંયા 2 ગુણ્યા l થશે પહેલા તો 2 ગુણ્યા l વત્તા 2 ગુણ્યા b બરાબર આ રીતે થાય આના બરાબર શું લખાય તો કે 2l 2 b બરાબર આ રીતે એને લખાય તો આ પદને પેલા આ રીતે લખાય બરાબર અને એના જે છે અવયવ પડે તો હવે આના કયા કયા પદ થાય 2l ને 2b બરાબર તો અહીંયા આના બરાબર લખી શકો તમે કે 2l 2b અલગ અલગ કરી દઈએ બરાબર 2l અને 2b હવે આના કયા કયા અવયવો થાય સોરી સહગુણક કયો છે 2 અહીંયા સહગુણક કયો થાય 2 બરાબર હવે દરેકને કે છે આની અંદર બાકી પદ અલગ અલગ કરીને સહગુણક લખવાના છે ખાલી સંખ્યાત્મક આંકડો જે આવતો હોય ટૂંકમાં એ જોઈ લેવાનો આમાં કયો આંકડો આવે છે જે આંકડો આવતો હોય લખી નાખવાનો કઈ ના હોય તો 1 અને નિશાની માઈનસ ની દરેકમાં માઈનસ નિશાની લગાવી ફરજિયાત છે બરાબર હવે લખી નાખો
લખવાનું છે. એટલે તે એક અક્ષર પાડો. લખન કપડા